ભારતની અંદર એક એવું મંદિર આવેલું છે કે જ્યાં ખજાનો એટલો મળ્યો કે દુનિયા હેરાન થઈ ગઈ. વિદેશથી લોકો ત્યાં ખજાનો જોવા આવતા, પણ હજુ પણ એક દરવાજો એ મંદિરની અંદર એવો છે કે જેને ખોલવાની કોઈની હિંમત નથી. શું છે આ મંદિરની વાત અને ક્યાં આવેલું છે આ મંદિર, તેમજ અમુક માહિતી આપણે તમારી સાથે શેર કરીએ. પણ એની પહેલા જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. આ મંદિર છે પદ્મનાભ સ્વામી મંદિર, જે કેરળ રાજ્યમાં તિરુવનંતપુરમ શહેરમાં આવેલું છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ભારતના સૌથી પ્રાચીન અને સમૃદ્ધ મંદિરોમાંથી એક માનવામાં આવે છે. 2011માં ભારતના સુપ્રીમ કોર્ટના આદેશ પછી મંદિરના અંદરના ગુપ્ત ખજાનાના રૂમોની તપાસ કરવામાં આવી હતી. મંદિરની અંદર કુલ 6 વોલ્ટ એટલે કે 6 ખજાનાના રૂમ મળ્યા. જ્યારે કેટલાક રૂમ ખોલવામાં આવ્યા ત્યારે અંદરથી સોનાના આભૂષણો, હીરા, સોનાના સિક્કા અને પ્રાચીન મૂર્તિઓ મળી. આ ખજાનાની કિંમત અંદાજે લાખો કરોડો રૂપિયા ગણવામાં આવે છે. આ કારણથી જ આ મંદિર દુનિયાનું સૌથી ધનિક મંદિર પણ કહેવામાં આવે છે. પણ અહીં સૌથી મોટું રહસ્ય છે વેલ્ટ બી. આ દરવાજા પર કોઈ તાળું નથી, કોઈ ચાવી નથી. તેના પર નાગની પ્રાચીન આકૃતિઓ કોતરાયેલી. ઘણા લોકો માને છે કે આ દરવાજો પ્રાચીન સમયમાં મંત્રથી બંધ કરવામાં આવ્યો હતો. આ કારણથી જ આજ સુધી આ રૂમ ખોલવામાં આવ્યો નથી. કેટલાક લોકો માને છે કે વેલ્ટ બી ની અંદર હજુ પણ અણમોલ ખજાનો છુપાયેલો છે, પણ સાચું રહસ્ય શું છે એ આજ સુધી કોઈને ખબર નથી. તો તમારા પ્રમાણે વેલ્ટ બી ની અંદર શું હોઈ શકે અને શું એને ખોલવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં.